दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। મિત્રો આપણે તત્વોના ગુણધર્મોના ભૌતિક ગુણધર્મો એના આવર્તી વલણોની ચર્ચા કરી રહ્યા છીએ। અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, બાષ્પાયન ઉષ્મા, ગલન ઉષ્મા વગેરે આવર્તી વલણો છે જ। ઉપરાંત પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, પરમાણુ કદ, આયન કદ, આયનિક એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા એ પણ અગત્યના આવર્તી વલણો છે। એ પૈકીનો પહેલો ટોપિક આપણે ભણી રહ્યા છીએ પરમાણુ ત્રિજ્યા। એમાં પરમાણુ ત્રિજ્યાઓ ત્રણ પ્રકારની હતી મિત્રો, તમને યાદ હોવું જોઈએ। મેં લખ્યા હતા શરૂઆતના ટોપિકમાં આગળ, જે અગાઉનું લેક્ચર હતું એમાં। એક હતું સહસંયોજક ત્રિજ્યા, બીજી હતી ધાત્વીય ત્રિજ્યા અને ત્રીજી આપણે ભણી રહ્યા છીએ વાન્ડર વાલ્સ ત્રિજ્યા। વાન્ડર વાલ્સ ત્રિજ્યા મિત્રો કોઈપણ અણુમાં, ધ્યાન રાખો, વાન્ડર વાલ્સ આકર્ષણ બળ કોઈપણ અણુમાં લાગુ પડતું હોય ને હોય, કારણ કે આ નિર્બળ આકર્ષણ બળ છે। અણુ વચ્ચે ઉદ્ભવતું નિર્બળ આકર્ષણ બળ કે જેનું અસ્તિત્વ બીજા કોઈ રાસાયણિક આકર્ષણ વડે સમજાવી શકાતું નથી, એને આપણે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ છીએ, બરાબર છે। તો વાન્ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે વાન્ડર વાલ્સ ત્રિજ્યા એનો ઉલ્લેખ કર્યો છે અને એની સ્પષ્ટ વ્યાખ્યા શું છે એ મિત્રો હું નોંધું છું, ધ્યાન રાખજો કે વાયુની ઘન અવસ્થામાં, ધ્યાન રાખજો હું વ્યાખ્યા લખું છું, ધ્યાન રાખજો, વાયુની કઈ અવસ્થા લખું છું? ઘન અવસ્થા। કઈ અવસ્થામાં લખું છું? વાયુમાં જ વાન્ડર વાલ્સ આ ત્રિજ્યાની વાત આવશે, ઘન ધાતુઓમાં નહીં, ધ્યાન રાખજો, આયનીય પદાર્થોમાં નહીં, બરાબર છે, સહસંયોજક પદાર્થોમાં નહીં, વાયુ અવસ્થાની જ વાત છે। તો વાયુની ઘન અવસ્થામાં એકબીજા સાથે બંધથી જોડાયેલા ના હોય, કેવા? બંધથી જોડાયેલા ના હોય, જોડાયેલા હોય એવા નહીં, જોડાયેલા ન હોય, ધ્યાન રાખજો। વાયુની ઘન અવસ્થામાં એકબીજા સાથે બંધથી જોડાયેલા ન હોય તેવા પાસેના અથવા તો તેવા બે પાસેના શું પણ તો ઘટકો, એ અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, જેને આપણે ન્યુક્લિયાઈ કહીએ છીએ અથવા ન્યુક્લિઈ કહીએ છીએ। શું કહીએ છીએ? ન્યુક્લિયાઈ, બરાબર છે, અથવા ઘટકો શબ્દ વાપરીશું। તેવા બે પાસેના ઘટકો અથવા ન્યુક્લિયાઈ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહીશું મિત્રો? તો વાન્ડર વાલ્સ ત્રિજ્યા। કહે છે આ એની સ્પષ્ટ વ્યાખ્યા છે મિત્રો, ઇન્વર્ટેડ કોમા હું કરી રહ્યો છું। વાયુની ઘન અવસ્થામાં એકબીજા સાથે કેવી રીતે બંધથી જોડાયેલા ન હોય, બરાબર છે, એવા બે પાસેના ઘટકો, બરાબર છે, બરાબર, અથવા એને કહીશું ન્યુક્લિયાઈ, વચ્ચેનું જે અંતર હોય એનું અડધું મૂલ્ય, એને આપણે શું કહીશું? વાન્ડર વાલ્સ ત્રિજ્યા। મિત્રો સમજીએ કે સહસંયોજક ત્રિજ્યા અલગ મેટર હતી, ધાત્વીય ત્રિજ્યા ધાતુઓ પૂરતી હતી। હવે વાન્ડર વાલ્સ વાયુની ઘન અવસ્થા, મગજમાં રાખજો, વાયુની ઘન અવસ્થામાં જ આપણે આ વાત કરી શકીએ છીએ, બરાબર છે। વાન્ડર વાલ્સ ત્રિજ્યા માટે હું વાત કરું તો સમજો કે દાખલા તરીકે આ એક અણુ છે, બંધથી જોડાયેલા નથી, એટલે બીજો અણુ બતાવ, બે અણુ મેં બતાવ્યા છે, બરાબર છે। તો આમનું જે ડિસ્ટન્સ છે અહીંથી માંડીને અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ આપણે બતાવ્યું, આ જે છે એનું અડધું મૂલ્ય, જ્યાં ડી શું છે ધ્યાન રાખજો, ડી બરાબર આ ડિસ્ટન્સ છે, ડી આ ડી ડિસ્ટન્સ લીધો એટલે ડી બરાબર
આંતર કેન્દ્રીય અંતર. બરાબર છે. અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા બરાબર મારે લખવું, શું લખીશું? તો લખીશું વાન ડેર વાલ્સ ત્રિજ્યા બરાબર d/2. મિત્રો આ અણુઓ અડકેલા હોઈ શકે, ના હોઈ શકે, પ્રશ્ન એ નહીં કરતા આપણે. ઘન અવસ્થા એટલે વાયુના અણુ નજીક જ આવે, અડકેલા જોઈએ એમ માની લઈએ છીએ આપણે. અને અંતર હોય તો ઘણું જ સૂક્ષ્મ છે. બરાબર. એટલે એ પ્રશ્ન આપણને નડતો નથી. આકૃતિ સમજવા પૂરતી મેં દોરી છે, ધ્યાન રાખજો. એવું નથી કે વાયુ આટલે છે ને આટલે છે, એ રીતે નહીં હોય, નજીક જ હોય, અડકેલા જ હોય. બરાબર છે. તો આ થઈ વાન ડેર વાલ્સ ત્રિજ્યા. મિત્રો ધ્યાન રાખો. હવે મૂળ વસ્તુ આપણે જોઈએ છીએ કે વાયુના અણુ પરમાણુ વચ્ચે શું હોય? તો નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ હોય છે. ધ્યાન રાખજો. એટલે હું મુદ્દો લખું છું, વાયુના અણુ, ઘણી વાર અણુ હોઈ શકે, આબ્લિક પરમાણુઓ વચ્ચે કેવું વાત મેં કરી? નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવે છે. બરાબર છે. અને આવા અણુ વચ્ચે જે પરમાણુ કે અણુની જે ત્રિજ્યા લઈએ છીએ એને જ આપણે વાન ડેર વાલ્સ ત્રિજ્યા કહે છે. બરાબર છે. જો માન્યો કે નિષ્ક્રિય વાયુ લઈએ તો મુદ્દો લખું છું, ધ્યાન રાખજો કે નિષ્ક્રિય વાયુઓ, અહીંયા મુદ્દા લખું છું, નિષ્ક્રિય વાયુઓ માત્ર કઈ ત્રિજ્યા? તો વાન ડેર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે. વાન ડેર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે. તમને પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પૂછે તો સીધો જવાબ યાદ રાખશો કે નિષ્ક્રિય વાયુઓમાં પરમાણુ ત્રિજ્યામાં કઈ ત્રિજ્યા ધ્યાનમાં લઈ છે? સહસંયોજક, ધાત્વીય, બરાબર, કે પછી વાન ડેર વાલ્સ, કે પછી બધી જ? તો આપણો જવાબ છે નિષ્ક્રિય વાયુઓ માત્ર કઈ ત્રિજ્યા ધરાવે છે? વાન ડેર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે. ખાસ યાદ રાખજો. બરાબર છે. હવે આદર્શ વાયુમાં વાન ડેર વાલ્સ આકર્ષણ બળ, ધ્યાન રાખજો, એ અણુભાર કે પરમાણુ ભારના સમપ્રમાણમાં હોય છે. એટલે લખું છું એક મુદ્દો વધારાનો, આદર્શ વાયુમાં શું પરિસ્થિતિ હું બોલ્યો? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ. કયું? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ એ કો તો અણુભાર, જો અણુ હોય તો અણુભાર, અને પરમાણુ હોય તો પરમાણુ ભાર. ના શું છે? ના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે અણુભાર વધારે તો વાન ડેર વાલ્સ આકર્ષણ બળ વધારે, અને આકર્ષણ જેટલું વધારે તો વાન ડેર વાલ્સ ત્રિજ્યા એટલી ઓછી. સીધી વાત છે. હવે બીજી મહત્વની બાબત કે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તો તમને ખબર છે કે પરમાણ્વીય કદ વધે જ, અને પરમાણ્વીય કદ વધે તો પરમાણ્વીય ત્રિજ્યા વધે તો વાન ડેર વાલ્સ ત્રિજ્યા વધવાની જ છે. એટલે આપણે સીધું લખી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ, કઈ તરફ? ઉપરથી નીચે તરફ જતા વાન ડેર વાલ્સ ત્રિજ્યામાં શું થશે? ત્રિજ્યામાં વધારો થાય છે. સમૂહમાં જઈએ તો આ યાદ રાખજો, સમૂહ એટલે ઉભા કોલમમાં. જ્યારે આવર્તમાં વાત કરીએ તો ડાબી બાજુથી, કઈ બાજુથી? ડાબી બાજુથી કઈ બાજુ તરફ? જમણી બાજુ તરફ જતા શું થશે? તો વાન ડેર વાલ્સ ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થાય છે. એટલે કે તેમાં ઘટાડો થાય છે.
વાત કરી મિત્રો વાન ડર વાલ્સ ત્રિજ્યાની, બરાબર છે। હવે ત્રણેય ત્રિજ્યા આપણે ભણ્યા, તો ત્રણેય ત્રિજ્યાઓમાં વધારે ત્રિજ્યા કોની કહેવાય? સહસંયોજક, ધાત્વીય કે પછી વાન ડર વાલ્સ? તો સીધો જ તમારો જવાબ આ જ હશે, ધ્યાન રાખજો, આ ખાસ નોંધી લેજો કે વાન ડર વાલ્સ ત્રિજ્યા એ મોટી હોય કોના કરતા? ધાત્વીય ત્રિજ્યા કરતા। કોના કરતા? ધાત્વીય ત્રિજ્યા કરતા મોટી હોય। અને એ ધાત્વીય ત્રિજ્યા કોના કરતા? તો સહસંયોજક ત્રિજ્યા કરતા, એના કરતા આ મોટી હોય। એટલે આ બાબત ખાસ મગજમાં રાખજો મિત્રો, જે મુદ્દામાં મેં લખ્યું છે એ ખાસ એટલે ખાસ મગજમાં રાખશો। તમને ઓબ્જેક્ટિવ પૂછે, એમાં વિકલ્પો હોય તો યાદ રાખજો, વાન ડર વાલ્સ ત્રિજ્યા વધારે, પછી કઈ ત્રિજ્યા એનાથી ઓછી? ધાત્વીય, અને એનાથી ઓછી કઈ? સહસંયોજક। જેમ કે હું ઉદાહરણ લખું, બરાબર છે, તો દાખલા તરીકે વાન ડર વાલ્સ ત્રિજ્યા આપણે નિષ્ક્રિય વાયુ લઈએ તો આર એની નિયોનની ત્રિજ્યા, બરાબર। એ જ આવર્તની વાત કરીએ તો આર એલઆઈ એનાથી ઓછી, અને એનાથી ઓછી વાત કરીએ તો આર એફ ફ્લોરિન। એનો મતલબ કે નિયોનની વાન ડર વાલ્સ ત્રિજ્યા, આ વાયુ અવસ્થાઓની ઘન અવસ્થામાં લઈ ત્યાં લિથિયમની વાત કરીએ, બરાબર છે, એટલે કે ધાત્વીય ત્રિજ્યાઓની વાત કરી, બરાબર છે, સોરી કે ધાતુ માટે છે એટલે ધાત્વીય ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા, મતલબ કે ત્રણના વિકલ્પો આપ્યા કે નિયોન, લિથિયમ અને ફ્લોરિન। કોની પરમાણુ ત્રિજ્યા વધારે? તો કોની લેશો? નિયોન, પછી લિથિયમ, પછી ફ્લોરિન, એ ક્રમમાં ઘટે છે, ખબર પડશે। તો મિત્રો આ વાત કરી આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યાની, ધ્યાન રાખજો, બરાબર છે। હવે મિત્રો આપણે નવા ટોપિક તરફ જઈએ છીએ, ધ્યાન રાખજો, અને નવો ટોપિક આપણો જે છે એ આયનીય ત્રિજ્યા છે। કઈ ત્રિજ્યા હું લઉં છું? આયનીય ત્રિજ્યા, મગજમાં આ ખાસ રાખશો, બરાબર છે। તો આયનીય ત્રિજ્યા શું છે, હવે એની વાત વિગતવાર આપણે કરીએ છીએ। નવો પોઈન્ટ આપણો ધ્યાન રાખજો, આયનીય ત્રિજ્યા, બરાબર છે। અને સમજશો બરાબર। પોઈન્ટ નંબર બીજો આપણો જે ગુણધર્મ છે એ ભૌતિક ગુણધર્મ, બરાબર છે। તો તત્વોના ભૌતિક ગુણધર્મોના આવર્તી વલણોમાં નંબર 1 અહીંયા આપણે પૂર્ણ કર્યો છે, પરમાણ્વીય ત્રિજ્યા। કયો પોઈન્ટ? પરમાણ્વીય ત્રિજ્યા। હવે બીજા પોઈન્ટમાં આયનના સંદર્ભમાં વાત કરી, મતલબ કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે તો આયન બને, આપણે જાણીએ છીએ, બરાબર છે। એટલે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કે ગુમાવવાની વૃત્તિ એ ધ્યાનમાં લેવી પડે। તો હવેનો પોઈન્ટ આપણો છે આયનીય ત્રિજ્યા અથવા તો આયનિક ત્રિજ્યા। નંબર 2 આપણો ગુણધર્મ લઈએ છીએ, ધ્યાન રાખજો મિત્રો, આયનીય ત્રિજ્યા, બરાબર, સમજો બરાબર। અને આની ચર્ચા આપણે વિગતવાર કરીએ છીએ, બુક કરતા પણ ડિટેલમાં આપણે જઈશું, બરાબર છે। બુક કરતા મેં કહ્યું એમ ડિટેલમાં આપણે જઈશું, એટલે બરાબર ધ્યાન પૂરેપૂરું અહીંયા રાખજો। આમાં શું છે ધ્યાન રાખજો કે સામાન્ય રીતે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતા શું બને? ધન આયન। ઇલેક્ટ્રોન ગુમાવે તો, કારણ કે કેન્દ્રનો વિસ્ભાર તો એનો જ રહ્યો, અને ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? ઋણ આયન, બરાબર છે, સમજ પડાય છે। એટલે હું લખું છું, મુદ્દો ધ્યાન રાખજો કે સામાન્ય રીતે તટસ્થ પરમાણુ, સામાન્ય રીતે તટસ્થ પરમાણુ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવતા ધન આયન બને। શું બનશે? ધન આયન બને। અને ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? તો ઋણાયન બને। એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ દ્વારા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ દ્વારા, મતલબ ઇલેક્ટ્રોન મેળવીને શું બને?
ઋણ આયન બને. શું બનશે? ઋણ આયન. આ તો આપણે જાણીએ છીએ મિત્રો, સામાન્ય બાબત છે કે તટસ્થ પરમાણુ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન બને, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને. આનો મતલબ કે આયનીય ત્રિજ્યા કોની હોય? કો તો ધન આયનની હોય, કો તો ઋણાયનની હોય. ક્લિયર છે? બરાબર છે. બંનેને આપણે અલગ અલગ સમજીશું, પણ પહેલા આયનીય ત્રિજ્યાની વ્યાખ્યા સ્પષ્ટ શબ્દો હું લખું છું, ધ્યાન રાખજો. કે જ્યાં સુધી વ્યાખ્યા લખું છું, ધ્યાન રાખજો હવેના મુદ્દામાં, જ્યાં સુધી હવે આયનીય ત્રિજ્યા તો આયનીય બંધને ધ્યાનમાં લેવાય. તો જ્યાં સુધી આયનીય બંધનો, કયા બંધનો? આયનીય બંધનો પ્રભાવ હોય. શું હોય? પ્રભાવ હોય. ત્યાં સુધી, ક્યાં સુધી આપણે વાત કરી? તો જ્યાં સુધી આયનીય બંધનો પ્રભાવ હોય ત્યાં સુધીના આયનના કેન્દ્રથી અંતરને શું કહીશું? આયનીય ત્રિજ્યા. શું કહીશું? તો આયનીય ત્રિજ્યા કહે છે. બરાબર છે. જ્યાં સુધી આયનીય બંધનો પ્રભાવ હોય ત્યાં સુધીના આયનના કેન્દ્રથી અંતરને આયનીય ત્રિજ્યા કહે છે. મિત્રો NaCl ની વાત કરું, જેમ કે NaCl છે તો Na પ્લસ હોય અને Cl માઇનસ હોય. આનો અને આના વચ્ચે બનતો છે જ, તો આના કેન્દ્રનો અહીંયા સુધીનો પ્રભાવ, આના કેન્દ્ર અહીંયા સુધીનો પ્રભાવ જે હોય. બરાબર છે. એટલે જ્યાં સુધી શું કહ્યું છે? આયનીય બંધનો પ્રભાવ હોય ત્યાં સુધીના આયનના કેન્દ્રથી અંતરને આયનીય ત્રિજ્યા કહે છે. આનાથી જો વિગતવાર વ્યાખ્યાની વાત કરીએ તો અથવા કરીને હું બીજી વ્યાખ્યા લખું છું, ધ્યાન રાખજો. કે કેન્દ્રની આજુબાજુ, ધ્યાન રાખજો, જે ઇલેક્ટ્રોન વાદળ વિખરાયેલું હોય તો લખું છું વ્યાખ્યા બીજી રીતે. કેન્દ્રની આજુબાજુ જે કેન્દ્ર છે એની આજુબાજુ વિખેરાયેલા ઇલેક્ટ્રોન વાદળ. શું લઈશું? ઇલેક્ટ્રોનનો પ્રભાવ જ્યાં સુધી છે ત્યાં. તો ઇલેક્ટ્રોન વાદળની સીમા, બરાબર, અને કેન્દ્ર વચ્ચેના અંતરને, અને કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહીશું મિત્રો? આયનીય ત્રિજ્યા કહે છે. શું કહીશું? આ વધારે પરફેક્ટ વ્યાખ્યા છે. આયનીય ત્રિજ્યા કહે છે. આ વધારે પરફેક્ટ વ્યાખ્યા હું કહી કે કેન્દ્રની આજુબાજુ વિખરાયેલું, એટલે કેન્દ્ર છે તો એની આજુબાજુ જે વિખરાયેલું ઇલેક્ટ્રોન વાદળની સીમા, બોર્ડર, હદ, અને કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીશું? આયનીય ત્રિજ્યા. મિત્રો હવે આપણને ખબર છે, સ્પષ્ટ વાત કરી કે ઇલેક્ટ્રોન ગુમાવતા ધનાયન બને. કોણ? તટસ્થ પરમાણુ. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ દ્વારા શું બને? ઋણાયન. તો હવે ધન આયનની ત્રિજ્યાની વાત કરીએ છીએ મિત્રો, પોઈન્ટ ટુ પોઈન્ટ ધ્યાન રાખતા જજો. આયનીય ત્રિજ્યાનો જ એક ભાગ, કારણ કે આયનો બે પ્રકારના હોય, ધન આયન, ઋણાયન. બરાબર છે. તો હવે ભણીએ છીએ આપણે મિત્રો ધન આયનની ત્રિજ્યા. બરાબર છે. હવે ધન આયન બને ત્યારે શું થાય એ પહેલા સમજો. તો આના એક ભાગ સ્વરૂપે આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો. અને બુક કરતાં પણ આપણે ડિટેલમાં જઈએ છીએ, ધ્યાન રાખજો. એટલે કોઈ પણ પ્રકારના MCQમાં તમને તકલીફ ના પડે મિત્રો. તો હવે લઈએ છીએ મુદ્દો આનો આ જ, પણ એમાં લઈએ છીએ ધન આયનની ત્રિજ્યા. કઈ ત્રિજ્યા? ધન આયનની ત્રિજ્યા. સમજો બરાબર. તો મિત્રો ધન આયન ક્યારે બને?
તટસ્થ પરમાણુ શું કરે? તો ઇલેક્ટ્રોન ગુમાવીને. બરાબર છે? એટલે સ્પષ્ટ લખું, ધ્યાન રાખજો કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બને? ધન આયન બને છે અથવા ધન આયન બનાવે છે. ત્યારે ત્રિજ્યા મિત્રો શું થશે તમે કહી શકો? ત્રિજ્યા વધશે કે ઘટશે? તો ત્રિજ્યા ઘટે છે. ધ્યાન રાખજો. એટલે આથી ધન આયનની ત્રિજ્યા ઘટે છે. મગજમાં રાખો. મતલબ કે વાયુરૂપ તટસ્થ પરમાણુ में एम गैस લીધો, આ ઇલેક્ટ્રોન ગુમાવે. શું ગુમાવે? ઇલેક્ટ્રોન. 1 2 3 વગેરે. આપણે એકના જ સંદર્ભમાં વિચારીએ તો તમને એટલી ખબર પડે કે એમ પ્લસ ગેસ બને. એટલે કે આ બન્યો ધન આયન. બરાબર છે? અને આ હતો તટસ્થ પરમાણુ. કેવો પરમાણુ? તટસ્થ પરમાણુ, જેની ઉપર કોઈ ચાર્જ નથી. હવે મૂળ મુદ્દો આપણો એ છે મિત્રો કે ધન આયનની ત્રિજ્યા ઘટે છે. શા માટે? મૂળ વસ્તુ આપણે આ છે. એટલે શું થાય છે કે પરમાણુમાંથી જ્યારે ધન આયન બને ત્યારે, બરાબર છે, એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે સ્પષ્ટ વાત છે કે પરમાણુમાંથી ધન આયન, કયો આયન? ધન આયન બને ત્યારે તે ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. આ તો ક્લિયર છે જ. હવે એક સાદામાં સાદી વાત કરી, ધ્યાન રાખજો કે હું એક સાદું ઉદાહરણ કે લિથિયમ માન લો કે મેં લીધો 3Li7, મેં અગાઉ પણ વાત કરી હતી. આમાં પ્રોટોનની સંખ્યા 3 છે. બરાબર? કેન્દ્રમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 3, ન્યુટ્રોનની સંખ્યા 4 છે. ધનાયન બને કે ઋણાયન બને એનાથી આને કોઈ ઇફેક્ટ થવાની નથી. આ સંખ્યા એની જ રહેવાની, આ સંખ્યામાં જ વધઘટ થવાની. ધનાયન બનશે તો સીધી વાત કે ઇલેક્ટ્રોન સંખ્યા ઘટે. બરાબર છે? 3 ના 2 થાય, 1 થાય વગેરે. પણ કેન્દ્રનો વિસ્ભાર ઘટ્યો ખરો? અને કેન્દ્રનો વિસ્ભાર ન ઘટ્યો એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય આકર્ષણ બળ વધે, કારણ કે અસરકારક કેન્દ્રીય વિસ્ભાર વધી ગયો. અને એટલે પરમાણુ કે આયનનું શું થયું? સંકોચન થયું. આયનનું સંકોચન એટલે આયન કદ ઘટે તો આયનની ત્રિજ્યા ઘટે. સીધી વાત છે. બરાબર છે? ચલો, મહત્વની વાત આપણે કરી છે આગળ. હવે કે આથી ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, ધ્યાન રાખજો, આથી ધન આયન માં શું થવાનું? ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં શું ફેરફાર થયો? તેના જનક પરમાણુ, જનક એટલે મૂળ, તેના જનક પરમાણુ, જનક એટલે મૂળ પરમાણુ. જેમ કે આની વાત કરું તો આ જનક પરમાણુ, બરાબર, આ બાળ પરમાણુ આયન થયો. તો ધન આયન જે છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેના જનક પરમાણુ કરતા કેવી હોય છે? ઓછી હોય છે. તો ધનાયન બન્યો ને. ખબર પડે છે? એક ઇલેક્ટ્રોન ઓછો થયો ત્યારે +1 ચાર્જ, 2 ઇલેક્ટ્રોન ઓછા થાય તો +2, 3 દૂર થાય તો +3. એટલે કે ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેના જનક પરમાણુ કરતા કેવી હોય? ઓછી હોય છે. પરંતુ તેનો કેન્દ્રીય વીજભાર, કયો વીજભાર? કેન્દ્રીય વીજભાર, એમાં કોઈ ફેરફાર થયો ખરો? તો તેટલો જ રહે છે, જે હતો એ જ, તેટલો જ રહે છે. મતલબ કેન્દ્રીય વીજભાર ઉપર એની કોઈ અસર થઈ નથી, ઇલેક્ટ્રોન ગયો એનાથી. બરાબર? જ્યારે અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક જે અસર કરતા છે, અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે
એ શું થાય છે? વધે છે. શું થયું? અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. આથી શું થશે? આથી કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર હું સીધું ઈ માઇનસ લગેલું ઇલેક્ટ્રોન સમજવાનું. ઇલેક્ટ્રોન પર શું થાય? આકર્ષણ વધે છે. એટલે કે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર શું થયું? આકર્ષણ વધ્યું. આથી ધન આયનનું કદ શું થયું મિત્રો? ઘટ્યું. સ્પષ્ટ વાત છે. તમને પ્રશ્ન પૂછાય કે જનક પરમાણુ કરતા તેમાંથી બનતા ધન આયનનું કદ ઓછું હોય છે, શા માટે? અને એના પરિણામે ધન આયન એના જનક પરમાણુ કરતા કેવો હોય? નાનો હોય. અને એટલે લખી શકીએ પરિણામે ધન આયન તેના જનક પરમાણુ કરતા, કોના કરતા? જનક પરમાણુ કરતા કેવો હોય? નાનો હોય છે. મિત્રો આ સ્પષ્ટ છે. મુદ્દો ફરીથી એકવાર નજર મારલો, જરા જુઓ કે ધન આયન છે એ એના જનક પરમાણુ કરતા નાનો જ હોય. ક્લિયર વાત છે? બરાબર, સ્પષ્ટ, ક્લિયર, બરાબર છે. દાખલા હું સાદું ઉદાહરણ લઉં કે દાખલા તરીકે Na પ્લસ લેસ દેન Na, એ જ રીતે Ca2 પ્લસ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા લેસ દેન Ca. અસ્પષ્ટ વાત છે, બરાબર. હવે એક જ પરમાણુ માટે જો વાત કરીએ તો એમાં જેમ ધન વીજભાર વધે એમ એની ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. એટલે હું તો લખું છું મિત્રો, ધ્યાન રાખજો. એક જ પરમાણુ માટે જેમ ધન વીજભાર વધે તેમ પરમાણવીય ત્રિજ્યા શું થશે મિત્રો? ઘટે છે. સોરી, આયનીય ત્રિજ્યા ઘટે છે. ક્લિયર મિત્રો? એક જ પરમાણુ એલ્યુમિનિયમ લઈ દાખલા તો Al +1, તો Al કરતા Al +1 નાની, Al +2 એના કરતા નાની, Al +3 એના કરતા પણ નાની, બરાબર છે. એટલે કે ઉદાહરણ લખીએ તો દાખલા તરીકે M3 પ્લસ લેસ દેન M2 પ્લસ લેસ દેન M પ્લસ લેસ દેન M. M એ કોઈ અજ્ઞાત ધાતુ છે. ટૂંકમાં વાત કરીએ તો ધન આયનની ત્રિજ્યા સૂત્ર લખવું હોય તો ધન આયનની ત્રિજ્યા ચલે છે કોના પ્રમાણમાં? ધ્યાન રાખજો, તો ધન વીજભારના પ્રમાણના વ્યસ્ત પ્રમાણમાં. તો ચલે છે 1/, ધન વીજભારનું પ્રમાણ. મતલબ જેટલો ધન વીજભાર વધારે, વ્યસ્ત પ્રમાણનો મતલબ તો મિત્રો તમને ખબર છે, જેટલો ધન વીજભાર વધારે ને વધારે થશે એની આયનીય ત્રિજ્યા ઘટશે. અને એના ચલે છે લખવું હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર, આના ચલે છે લખવું છે તો 1/, અસરકારક કેન્દ્રીય વીજભાર. બરાબર છે મિત્રો? સૂત્ર યાદ રાખજો. આમે જે સૂત્ર લખ્યું છે એ ખ્યાલ રાખજો. એક જ પરમાણુની વાત કરીએ તો જેમ વીજભાર વધે ત્રિજ્યા ઘટે. ધન આયનની ત્રિજ્યા સૂત્ર ખાસ યાદ રાખજો. ધન આયનની ત્રિજ્યા કોના? તો 1/, ધન વીજભારના પ્રમાણ, એટલે કે ધન વીજભારના પ્રમાણના વ્યસ્ત પ્રમાણમાં અસરકારક કેન્દ્રીય વીજભારના પણ વ્યસ્ત પ્રમાણ. હવે તમને ઓબ્જેક્ટિવ પૂછાય, અસરકારક કેન્દ્રીય વીજભાર તમને દરેકના જુદા જુદા આપ્યા,
બરાબર. અને તમને ધન આયનની ત્રિજ્યા કે તો તમારે એક જ જોવાનું કે જેનો અસરકારક કેન્દ્રીય વિસ્ભાર વધારે હોય એની આયનીય ત્રિજ્યા અથવા ધન આયનની ત્રિજ્યા કેવી હશે? કેવી હશે? ઓછી હશે. ક્લિયર બાબત છે. પોઈન્ટ નંબર મિત્રો 2 ભણીએ છીએ. હવે ધ્યાન રાખજો, આ ધન આયનની વાત કરી. હવે મિત્રો આપણે વાત કરી છે ઋણ આયનની ત્રિજ્યા. ધ્યાન રાખજો, બરાબર. એટલે બીજો ટોપિક આપણો આયનીય ત્રિજ્યાનો પૂરો થશે. તો ધ્યાન રાખશો. અને હું જે મુદ્દાની ચર્ચા કરું છું મિત્રો એકદમ સરળ રીતે ધ્યાન રાખો, જેથી તમારે કંઈ ગોખવું ના પડે. જો બરાબર સમજીએ તો આ કોઈ મુદ્દાને તમારે ગોખવા પડશે નહીં. બરાબર છે. એટલે સમજીને દરેક વસ્તુને આગળ તૈયારી કરતા જજો. બરાબર છે. એટલે તમને કોઈ પ્રોબ્લેમ પછી ના નડે. બરાબર છે. તો બીજો મુદ્દો આપણો લઈએ છીએ હવે ઋણ આયનની ત્રિજ્યા. કઈ ત્રિજ્યા મિત્રો? ધન આયનની ત્રિજ્યા. હવે લઈએ છીએ આપણે ઋણ આયનની ત્રિજ્યા અથવા ઋણ આયન, સીધું બોલવું હોય તો ઋણ આયનની ત્રિજ્યા. ધ્યાન રાખજો. હવે મિત્રો તમને એ તો ખબર છે ને કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હતો, બરાબર છે, તો ધન આયન બનતો હતો. હવે ઇલેક્ટ્રોન મેળવે છે તો શું બનશે? ઋણ આયન. સીધી વાત. એટલે સીધું જ લખું છું. ધ્યાન રાખજો કે તટસ્થ પરમાણુ, મુદ્દા હું લખતો છું, ધ્યાન રાખજો. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને શું બને? શું બનશે? ઋણ આયન બને. ત્યારે શું થશે? અથવા ઋણ આયન બનાવે, સીધું લખું છું, બનાવે છે તો એ વખતે શું થશે? બોલો. ત્રિજ્યા વધશે કે ઘટશે? ત્રિજ્યા શું થશે? વધશે. બરાબર છે. તેથી ઋણ આયનની ત્રિજ્યા વધે છે. ઋણ આયનની ત્રિજ્યા એટલે આયનીય ત્રિજ્યા. સીધી વાત. બરાબર છે. મહત્વની બાબતો જરા નોંધતા જશો અને ખાસ એક એક મુદ્દો બરાબર સમજો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમને. બરાબર છે. દાખલા કે એક્સ એ કોઈ તટસ્થ પરમાણુ છે વાયુ અવસ્થામાં. એ જો ઇલેક્ટ્રોન મેળવે તો સીધી વાત છે કે ચાર્જ એની ઉપર -1 આવશે. મતલબ આ તટસ્થ પરમાણુ હતો, બરાબર છે, અને આ છે ઋણ આયન. સમજો. પરમાણુમાંથી ઋણ આયન બને ત્યારે એક કે વધુ ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. સીધી વાત છે. એટલે સ્પષ્ટ લખી છે કે જ્યારે તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન શું બને? ઋણ આયન અથવા સીધું ઋણ લખું છું, ઋણ આયન બને ત્યારે શું થશે મિત્રો? ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે? તો એક અથવા વધારે, એક અથવા વધારે ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. આ સ્પષ્ટ વાત છે. બરાબર. અને આથી ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય. શું થવાની? તટસ્થ પરમાણુ હતો એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન બે એક સરખા છે, એમાંથી ધન આયન બને તો ઇલેક્ટ્રોન સંખ્યા ઘટે. વિસ્ભાર એનો રહ્યો, કેન્દ્રનો વિસ્ભાર તો એનો જ રહ્યો ને. જ્યારે ઋણ આયન બને ત્યારે ઇલેક્ટ્રોનની સાપેક્ષે કેન્દ્રનો વિસ્ભાર ઘટ્યો. બરાબર. એટલે સ્પષ્ટ વાત છે. આથી ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા, કઈ સંખ્યા? ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા શું થશે મિત્રો? ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? આપણને ખબર છે. ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ વધે છે.
વચ્ચે અપાકર્ષણ વધે છે. સ્પષ્ટ. ઋણાયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન તો વધવાના, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે છે. અને અસરકારક કેન્દ્રીય વીજભાર અને અસરકારક કેન્દ્રીય વીજભાર શું થશે મિત્રો? ઘટે છે. સીધી વાત છે. ઇલેક્ટ્રોન વધતા જવાનો તો એની સામે કેન્દ્રનો વીજભાર શું થવાનો? ઘટતો જવાનો. તો કેન્દ્રનો અસરકારક વીજભાર પણ ઘટતો જવાનો છે. આથી કેન્દ્રનો આથી શું થશે? તો આથી કેન્દ્રનું કોની તરફ? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તરફ અથવા ઇલેક્ટ્રોન પર શું થશે? આકર્ષણ ઘટે છે. શું થાય છે? કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટે છે. પરિણામે ઋણ આયનનું કદ પરિણામે શું થશે? ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતા કેવું હોય? ઓછું હોય છે. અરે સોરી, કેવું હોય? વધારે હોય, મોટું હોય. મોટું હોય છે. ધન આયનો તો નાનું હોય, ઋણ આયનો તો મોટું હોય છે. પછીનો સ્પષ્ટ મુદ્દો લખવું, ધ્યાન રાખજો. જેમ ઋણ વીજભાર વધતો જશે એમ ઋણ આયનની ત્રિજ્યામાં શું થશે? ધન આયનમાં શું થતું હતું કે ધન વીજભાર વધે તો ધન આયનની ત્રિજ્યા ઘટે, તો એ ઋણ વીજભાર વધે તો શું થાય? તો ઋણ આયનની ત્રિજ્યા શું થશે? વધતી જશે. એટલે સ્પષ્ટ લખું છું, જેમ ઋણ આયન પરનો કયો વીજભાર? ઋણ વીજભાર. ઋણ વીજભાર વધે તેમ શું પરિસ્થિતિ આવશે? તેમ ઋણ આયનની ત્રિજ્યા વધે છે. શું થાય છે? ઋણ આયનની ત્રિજ્યા વધે. બરાબર છે. દાખલા તરીકે હું સાદું નાનું દાખલા તરીકે x3 માઇનસ ઋણ આયન છે, તો એનું કદ કે એની ત્રિજ્યા કોના કરતા મોટી હશે? x2 માઇનસ. બરાબર છે. એ કોના કરતા મોટી હશે? x માઇનસ. અને એ કોના કરતા મોટી હશે? x તટસ્થ પરમાણુ. મતલબ સ્પષ્ટ છે કે ઋણ વીજભાર જેટલો વધારે હોય, સીધી વાત છે. બરાબર છે. તો સ્પષ્ટ ક્લિયર છે. ઋણ વીજભાર વધારે તો એનું કદ વધારે, ત્રિજ્યા વધારે. અને છેલ્લે જો ત્રણ વસ્તુની વાત કરીએ આપણે મિત્રો, ધન આયન, ઋણ આયન અને તટસ્થ પરમાણુ, ત્રણની વાત કરીએ આપણે. બરાબર છે. તો મહત્વની બાબત એ છે, ધ્યાન રાખજો, કે સૌથી વધારે ત્રિજ્યા કોની? ખાસ લખું છું અલગ, ધ્યાન રાખજો. ઋણ આયનની ત્રિજ્યા સૌથી વધારે. પછી પરમાણ્વીય ત્રિજ્યા આવે. કઈ ત્રિજ્યા આવશે? પરમાણ્વીય ત્રિજ્યા એના કરતા ઓછી. અને એના કરતા ઓછી કઈ ત્રિજ્યા? ધન આયનની ત્રિજ્યા. કોની ત્રિજ્યા? ધ્યાન રાખો, સૌથી વધારે ત્રિજ્યા કોની મિત્રો? ઋણ આયનની. પછી કઈ? પરમાણ્વીય ત્રિજ્યા. અને પછી કઈ મિત્રો? ધન આયનની ત્રિજ્યા. તો આ રીતે આપણે ઋણ આયનની ત્રિજ્યા, ધન આયનની ત્રિજ્યાની વાત પૂરી કરી. ટૂંકમાં આયનીય ત્રિજ્યા એ બીજો આવર્તી વલણ આપણે ભણી ગયા.
મિત્રો એક એક મુદ્દો ધ્યાનથી સમજો, કારણ કે આવર્તી વલણોમાં કોઈ તકલીફ નહીં હોય તમને તો આખા આવર્ત કોષ્ટકના ગુણધર્મોમાં ક્યાંય તમને તકલીફ નહીં પડે. ફક્ત ને ફક્ત તમારે યાદ રાખવાના રહેશે અપવાદ. જ્યાં અપવાદ હોય એ યાદ રાખો તો બાકીના ગુણધર્મો સેમ ચાલશે. બરાબર છે? ઓકે. આના પછી આપણે હવે ભણીશું અસરકારક કેન્દ્રીય વીજભાર અને આયનિકરણ એન્થાલ્પી. ઓકે, થેન્ક યુ.